ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. તો જો જોરદાર વરસાદ આવવાનો છે આજે. તો આંબાલાલે આગાહી કરી છે કે ખોટી તો પડે જ નહીં. મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને પવન તો જરાય નથી, પાંદડાય નથી હલતા. ચકલાનો અવાજ મસ્ત આવે છે. જો છોકરા સ્કૂલે જવા માટે રેડી થઈ ગયા છે અને એ લોકોને આજે છે સોમવતી અમાસ, તો એ ઉપવાસ રહ્યા છે એટલે એમાં લઈ જાય છે ફ્રૂટ, દ્રાક્ષ, કેળા, સફરજન અને યશવી પણ રહી છે. એ ખાય છે પૂરી, બટેટાનું શાક અને રસ. આજે જમવામાં રસ ને પૂરી ને બટેટાનું શાક ને બનાવ્યું છે. તો હાલો બધા જમવા. યશવીબેન બોલાવો બધાને જમવા. હાલો જમવા. એ પોતશે ત્યાં પૂરું થઈ જાય બધું. તો અમે જાય છે સ્કૂલે. તો આજે અમે રહ્યા છે સોમવતી અમાસ, તો ડબ્બામાં લઈ જવાનું હોય ફ્રૂટ. દીદી મોડી વેફર લઈ જાય છે અને ભાઈ નીચે સાયકલ હકાલતો. જો બાર આખો દિવસ ટહટહીઓ આવીને બધું ભીનું કરી ગયું છે અને હા ઓલું વાતાવરણ આમ ઠંડુ તો થઈ ગયું છે, પણ આમ આવા વાતાવરણમાં મજા ન આવે. અને મમ્મી ગયા છે ને બેનપણીને બેહવા બાજુમાં, અને અત્યારે ત્યાં કોઈ દેખાતું નથી. ચાલો ચા પાણી મૂકીએ, વાસણ બાસણ ગોઠવીએ. એ થાકી જો સરસ મજાનો વરસાદ ચાલુ થઈ ગયો છે. આવે તો ક્યારુંનો છે અને મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. આવા વાતાવરણમાં આમ મજા આવે. જો તક્ષ નાવા ગયો છે અને ભાભી કરે છે રસોઈની તૈયારી. આજે તો બધાને સોમવતી અમાસ છે એટલે સાબુદાણાના વડા બનાવે છે અને પેટીસ બનાવે છે. આવા વાતાવરણમાં એક ગીત ગાવાનું મન થાય. ગાડી વાદળડી તું જવી નવું રે બે ઘડી તું નાચી લે મન ભરી. મારા અહીંયા ફરાળ આલે છે. હું બોલવા જતો તો બોલ. ટકવા દેજે બોલ ને. હે મમ્મી હા મસ્ત મસ્ત બન્યા એમ. અમારે ફરાળ ચાલે છે. સાબુદાણા વડા બનાવ્યા છે ભાભીએ. બતાવી ડીશ બતાવ કે ખાલી જો મસ્ત કલર તો જોઈ ને. અને સો સારા ના આમાં છોકરા રહ્યા છો. ફ્રૂટ લઈ ગયા તા તો હજી તો એમ કે 11 રેવીશ નહીં. પછી નવીન નવીન ફરાળ જોયે રાત. અને અહીંયા અમારા ભાભી શું બનાવો છો ભાભી? હજી આ પેટીસ બનાવે છે અને આમાં વડા નાખેલા છે. હા તો ભાભી તમે આ ફરાળ વિશે શું કહેવા માંગશો? ઘડીક તો મગજ ખાઈ ગયા નહીં? એકને પેટીસ ખાપીને એકને વડા ખાવાનું. ચાલો બધાય ફરાળ કરવા. મોજ. ઓકે. અને ચા વડાનું ઓલું મોઢું ખોલ્યું મગજની જેમ પડ થઈ ગયા નહીં. જો આ ભાભીએ છે ને ફાકી બનાવી છે. ગેસ, એસિડિટી કે એવું કાંઈ ન થાય, અપચા જેવું ઓટકાર આવતા હોય ખરાબ. તમે આખું ઘર બધાય લઈ આ ફાકી. ક્યારેક એવું હોય ને રાતે ગરમ પાણીમાં લેવાની નહીં ભાભી? એમાં હું નાખ્યું? અજમો, કાળી જીરી ને મેથી. અજમો, કાળી જીરી ને મેથી. કેટલા પ્રમાણમાં લેવાની? 500 ગ્રામ મેથી, હા 200 ગ્રામ અજમો, 100 ગ્રામ કાળી જીરી. ઓકે.
તો તમારે કોઈને આ ફાકી બનાવવી હોય તો અમારા ભાભીને કોન્ટેક કરજો. એ આયુર્વેદિકનું ભણેલા છે. એની પાસે હર કોઈ વસ્તુનો ઈલાજ છે. બસ આ લોકોનો જ ઈલાજ નથી એની પાસે. हमारी भाभी को सब कुछ आता है लेकिन इन लोगों को एक ठिकाने बेसाड़ना नहीं आता. ये देखो ओ हमारा बाबा हिंदी हो गया. जो देखो क्या हक है इसको, ક્યાંય શાંતિ નથી. હક લેતા તો નથી, લેવા દેતા નથી. અને એક ચમચો નાખી દો ને મોઢામાં એટલે ખબર પડે. અને એ લોકોને પીવું છે મેંગો જ્યુસ. हमारे साथ अन्याय हो रहा है. અન્યાય. ચલ તક્ષ એક ગીત ગાઈ દે મને. મને નથી આવડતું. અરે તું તો હમણાં તાર પપ્પા કહેતા હતા ને મારો તક્ષ તો જસ્ટિન બીબર છે. મારે એવું હે મારે એવું નથી. લે તું હમણાં એક્શન કરતો તો એક જસ્ટિન બીબર. આ એનો ભાઈ તબલા વગાડે છે. ये तो कहूँ છું કે हमारी भाभी के पास हर इलाज है इनके सिवा. અને માં અમારો વ્લોગ ચાલે છે જે મમ્મીને યશવી બે જોવે છે. હું ખાધું છે જ જે આ અમારે મોટું પતલુંની જોડી છે. ટોમ એન્ડ જેરી. બીજી કોઈ જોડી આવતી હોય તો કમેન્ટ કરજો. ખબર છે રામ લખનની જોડી. આ બધા જ કરી દેવા ભલે ને કડવું લાગે. યોગી એન્ડ કોકરોચ. હા ઈ શું તમે ઈ ટેબલ મેંગો જ્યુસ રેડી છે. મેંગો થીક શેક બનાવ્યો છે. તો હાલો બધાય પીવા. નહીં ભાભી? ખાઈને પછી આવી ફાંકી લેવાની નહીં. કયા મોટા ભાઈવા તમને? સાબુદાણા વડા. સાબુદાણાની પેટીસ કા? જો તક્ષ પાર્થ છે ને ડાન્સની પ્રેક્ટિસ કરે છે. જો ગણપતિ હમણાં ગણપતિ દાદા આવશે. આગોજા ગણપતિ દાદા આવશે ને તમારે નીચે ગણપતિ આવશે એટલે એની માટે ડાન્સની પ્રેક્ટિસ અત્યારથી જ ચાલુ કરી દીધી છે. હવે કેટલા 3-4 દિવસ રહ્યા. અને યશવી બેન તો ત્યાંથી હુતાઈ ભેગા હોલે તો બીજા છે. એ આમનામ આટલું થઈ ગયું હોય ભાલું જેવું. ચાલો બહુ સારું. છોકરાએ ડ્રોઈંગ ચાલુ કર્યું છે અને ચાલુ થાતા જાય બગાડ્યું અને મારું બગાડ્યું. અને અહીંયા થાય પછી કહે કે કેવું થાય છે. મારું તો હવે આ ગવેરો લઈને તો બેઠા છે આટલો બધો મતલબ વગરનો. તો જોઈએ हमारा मतलब है क्या? हमारा मकसद एक ही है ચીમચમ. આ તો બને ને પછી બતાવજો કેવું અમે તમે ચીમ ચપાક ડમડમ કરો છો. બધું બીજું નહીં મારે અને મેં એકવાર આની અંદર નાખીને સીધો આમ यहाँ पे सारे का अपनी सासू माँ को मिस करते हुए और सासू माँ को जो है बच्चा बाजू में भाभी को लग रहा है क्या है थोड़ा क्या नहीं पत्थर करने की इसकी पर्पल की नहीं पर्पल में डब्बी खाई थी मैं
ભાભી લીલું મરચું છે મને તીખું થોડું. પેસ્ટ કરેલું કોઈ પણ આ તો મરચાં આપો ને હું ફેરી નાખું नहीं मर्ची जहाँ पे मैंने 4-5 मर्ची आपको ना क्या बात है, मतलब ऐसे ऑर्डर यहाँ पे ऐसे व्यवहार देखो, आजू बाजू वाले को ऐसे सिर्फ डायरेक्ट बोल ही देने का, आपको ने ऐसा पूछने का नहीं कि आपके पास है क्या, मैं ले सकती हूँ क्या, आप मुझे दे सकते, डायरेक्ट सर का ऑर्डर है वो आप- અમારા છોકરાઓનું ડ્રોઈંગ કમ્પ્લીટ થઈ ગયું છે. મારું જ ખરાબ બન્યું છે. મારું મસ્ત બન્યું હે ચાલો બતાવો બતાવો ફટાફટ. આમાં એક્સપ્લેન કરો કે આ શું છે. એવું જ મને આ લાગે છે. તો હું ઊંધું પકડું છું. ઓલા તો હમણાં તો મને વાદળ બતાવતો હતો. તો વાદળ હેઠા હોય ના મને કઈક અલગ વાત જ લાગે છે. તો બતાય. હા તારે ઈ શું છે આમાં? જો કોઈને ખબર પડતી હોય ને તો આમાં કોમેન્ટ કરજો કે આ લોકોએ શેનું ચિત્ર બનાવ્યું છે. મારું તો મસ્તીનું બન્યું. જો હવે મેં બહુ બનાવી નાખ્યા. હમ. એટલા મને હવા ન જ ગમતા. તેમાં ચોકલા દોરવાતા, ઝાડ દોરવાતા, ઈ આ હું બનાવ્યું ये आपकी बुद्धि से बाहर है. છે. ये हमारी बुद्धि के अंदर है. ઈ તમે આવ્યા પછી અમારી બુદ્ધિ બહાર જ વહી ગઈ છે. ये देखो कमेंट करना. તમે किसका बुद्धिवारा अच्छा આવી बना ગયા? है. हमारा ये अच्छा है. આપામાં સિંહ હું ઈ हमारा तो स्पेस है. ये ऊन नहीं है. ये અને तारे है. પેસ રાણ કર્યું છે. ये देखो हमारा आंगड़ा देखो. ને આ આ ઉપાડવાનું છે પેસારણ. नेवर. હા नो 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 नो. જો તેથી હું હોમવર્ક કરતો તો ને દેખાડું મારું હોમવર્ક ક્યું. એ હોમવર્ક ક્યાં આવે? એ હોમવર્ક ક્યું? હોમવર્ક ક્યાં આવે? આ રવિવાર કરતું તે અધૂરું હતું ઈ જ ને. हाँ. અને આયા દેખો આ સ્કૂલ ની ટેક કરેલી. હમ. અને તમારે શું બાકી છે? થઈ ગયું છે? શેડિંગ ગમે એ હવે બગાડવાનું જ ખરા ને બનાવ્યું હતું. છે. સારું તો આ ડ્રોઈંગ આરે આપણે આપણું વિડીયોનું એન્ડિંગ અહીંયા કરીએ. તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને comment તો મળીએ કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. તો હજી હવે હજી બતાવી દે. કોનું ડ્રોઈંગ સારું છે ને એ સૌથી પહેલા કોમેન્ટ કરવાની હો. હા એ હા ઓકે. જો થોડા બ્લેક ડોટ પર નાખી દઉં છું. હવે હું બન્યું. બ્લેક મિક્સર. ઈ તો તારું મોઢું લાગે છે એમાં મને તો. અને વરસાદનું ટહટહ્યું હજી ચાલુ જ છે અને કપડાં ક્યાં હુકવવા એનું કોઈ ક્યાં હમાડવા. મારું અડધા તો અહીંયા નાખ્યા નેપટિંગ અને વાં કપડાં હવે જોઈએ ક્યાં ક્યાં હમાડ્યા. અને આંગળીને ક્યાં ધોવી? મોઢામાં નાખીને ચૂસી જા. ઊભી રહે કાંઈક તો થાય. એ હવે કાંઈકમાં કાંઈ નહીં થાય. હવે પૂરું થઈ ગયું એનું. એન્ડ થઈ ગયો એનો. મારી ટી-શર્ટ જો. એને હજી તો નથી. સારું હાલો બાય બાય. જય શ્રી કૃષ્ણ. બે જ મિનિટ. આખી લીટી થઈ ગઈ. કાંઈ વાંધો નહીં. પછી આમ કરવા કે આખી લીટી થઈ ગઈ. વાંધો નહીં વાંધો નહીં. આખું ચિત્ર. હવે એમાં હું બને ને હું થાય છે. આને ડ્રોઈંગ ને હું હજી સારું કરીશ. પછી પપ્પા આવે ને એને હું દેખાડીશ. અને હું બગાડીશ. આમાં શું થયું? કાળું થયું, ધોરું થયું. મેં બગાડ્યું. મેં હવા દોરી લીધા. હા મને પાછો વિડીયો ચાલુ કરાવ્યો છે તક્ષે ને એને. તો જો એને આ પાછું એમાં કંઈક કર્યું છે. ડુંગરા દોર્યા છે. જો હવે અને કેજો. પાછળ અને આ પાર્થે જો બતાય. કોનું હારું બન્યું. કોનું હારું બન્યું કેજો પાછા. અને તારા હાથ બતાય. જો જો હાલત જો. આ વાત પેન્ટર નહીં ખરાબ ટી-શર્ટ થતા જો હોય. ટી-શર્ટ. મેં હવા દોરી લીધા. સારું હાલો બધા જય શ્રી કૃષ્ણ કરી દે. બાય બાય. બાય બાય. કાલે અને હું કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કોનું સારું બન્યું છે. ઓકે જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ.